ભારતના પશ્ચિમી તટ પર વસેલા ગુજરાત રાજ્યને દેશના સૌથી સમૃદ્ધ રાજ્યમાં ગણવામાં આવે છે. ગુજરાત જ્યાં એક તરફ દુનિયાનું સૌથી મોટું સફેદ રણ જેને જોતા જ લાગે કે માનો તમે ચાંદ ઉપર ઊભા હોય, અને બીજી તરફ છે હિન્દ મહાસાગરનું લીલું પાણી જેને જોતા જ લાગે કે માનો તમે લીલા આકાશને જોઈ રહ્યા છો. ગુજરાત શૂરવીરો અને મહાપુરુષોની ભૂમિ છે. એક તરફ કૃષ્ણ ભગવાનની લીલા છે તો બીજી તરફ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોની જન્મભૂમિ. ગુજરાતના ગરબા પૂરા ભારતમાં જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં મશહૂર છે. પરંતુ ગુજરાતના ગરબા જ દુનિયામાં મશહૂર નથી. અહીંયા એવી ચીજો છે જે પૂરી દુનિયામાં અલગ ઓળખાણ આપે છે. આવો જાણીએ આપણા ગુજરાત રાજ્યના મજેદાર તથ્યો. જો મિત્રો તમે ગુજરાતી હોવ તો તમારે જરૂર જાણવું જોઈએ આ ગુજરાતના મજેદાર તથ્યો. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો. 1 મે 1960ના દિવસે સ્થાપિત થયેલ ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર છે. ગુજરાતનું ગાંધીનગર શહેર એશિયાનું સૌથી વધારે હરિયાળીવાળું શહેર કહેવામાં આવે છે. ગુજરાત જ એક એવું રાજ્ય છે જેની પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. ઇતિહાસના સમયથી જ ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય રહ્યું છે. એટલા માટે જ અંગ્રેજોએ ભારતમાં સૌપ્રથમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પહેલું કારખાનું ગુજરાતના સુરત શહેરમાં સ્થાપ્યું. દુનિયાના લગભગ 80% હીરાઓ સુરત શહેરમાં પોલિશ થાય છે. વિશ્વના દરેક 10 હીરામાંથી 8 હીરા સુરતમાં પોલિશ થયેલા હોય છે. વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ ગુજરાતના ભાવનગર શહેરમાં આવેલું છે, જે અલંગ બંદરથી ઓળખાય છે. કદાચ તમને નહીં ખબર હોય કે સમુદ્રી માલની હેરાફેરી માટેના બંદરો સૌથી વધુ ગુજરાતમાં આવેલા છે. ઐતિહાસિક તથ્યો પ્રમાણે ગુજરાતમાં સ્થિત થયેલ લોથલ આપણા દેશનું પ્રથમ પોર્ટ સિટી કહેવાય છે. આપણું ગુજરાત દૂધ ઉત્પાદનમાં પણ મોખરે છે. અમૂલ આનંદ ડેરી દુનિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદક ડેરી છે. દુનિયાનું 25% દૂધ ઉત્પાદન માત્ર ગુજરાતમાં જ થાય છે. મિત્રો, ગુજરાત શબ્દ ગુજરાતના ગુર્જર રાષ્ટ્રમાંથી આવ્યો છે, કારણ કે મુગલ કાળથી જ ગુર્જર આ જમીનના મુખ્ય નિવાસી છે. ભારતમાં ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં 2200 કિલોમીટર લાંબી ગેસ પાઇપલાઇન વિસ્તરેલ છે. પૂરા વિશ્વની અંદર ગુજરાતી ભાષા બોલવાવાળાની સંખ્યા લગભગ 60 મિલિયન છે, જેથી ગુજરાતી ભાષાનું વિશ્વમાં 26મું સ્થાન છે. ગુજરાતમાં લગભગ 50,000 કિલોમીટર સુધી ફાઇબર ઓપ્ટિકલ કેબલનું નેટવર્ક પથરાયેલ છે, જે અત્યંત મોંઘું પણ ઉત્તમ બ્રાન્ડ વિથ નેટ પ્રદાન કરે છે. વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી ભારતના ગુજરાત રાજ્યના જામનગર શહેર ખાતે સ્થિત છે. આ કંપની પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આધિપત્ય છે. ગુજરાત રાજ્યના ભાવનગર અને પાલિતાણા શહેરમાં કુલ મળીને 900 જૈન દેરાસર છે. આ એક ઉત્તમ રેકોર્ડ છે. ભારતમાં એલ્કોહોલ પર પ્રતિબંધ લગાવવા વાળું પ્રથમ રાજ્ય ગુજરાત છે, જેણે 1960માં જ દારૂ પર પ્રતિબંધ લગાવેલો. ગુજરાતમાં 17 હવાઈ મથક છે, જે ભારતમાં ચાલુ હવાઈ મથકોની સંખ્યા પ્રમાણે સૌથી વધારે છે. દેશના 50% અરબોપતિ ગુજરાતના છે, જેમાં અંબાણી, અદાણી, દિલીપ સાંઘાણી, કરણભાઈ પટેલ, પંકજભાઈ પટેલ જેવા ઉદ્યોગપતિ. ભારત દેશનું ગુજરાત રાજ્ય વિશ્વનું એક પ્રસિદ્ધ પ્રવાસ કેન્દ્ર પણ છે. ગુજરાત એકલું મેન્યુફેક્ચરિંગની બાબતમાં 40% જેટલું યોગદાન કરે છે. ભારત દેશમાં સૌથી વધારે તંબાકુનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. અમેરિકામાં રહેતા દરેક 5 ભારતમાંથી એક ગુજરાતી છે. અમેરિકામાં લગભગ 17,000 હોટલોના માલિક ગુજરાતીઓ છે. એશિયાઈ સિંહો ફક્ત ગુજરાતમાં જ જોવા મળે છે, જે ગીર અભયારણ્યમાં સાચવવામાં આવે છે. હાલમાં લગભગ 650 જેટલા સિંહ રહે છે. મિત્રો, આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. ધન્યવાદ.